આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં તાલુકા કક્ષાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સાવલીની ગંગોત્રી હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન યોગા કોચ પિયુષભાઈ પટેલની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે। સાવલી નગર અને તાલુકામાં 125 સ્પર્ધકોએ ભાગ લીધો છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં યોગાભ્યાસ થકી જ નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે જ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન આ ચલાવી રહ્યું છે। જે અંતર્ગત સાવલીની ગંગોત્રી હાઈસ્કૂલમાં આજે સાવલી નગર અને તાલુકાના 125 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। જે પૈકી સાવલી નગરપાલિકા વિસ્તારમાં 36 સ્પર્ધકમાંથી 6, તાલુકામાંથી 89 સ્પર્ધકમાંથી 6 એમ 9 થી 40 ઉપરની વયજૂથના ભાઈઓ બહેનો સ્પર્ધકો વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। આ પ્રસંગે ગંગોત્રી હાઈસ્કૂલના ટ્રસ્ટી ઉમંગભાઈ શાહ, સાવલી નગરપાલિકાના પ્રમુખ હર્ષદભાઈ પટેલ, આચાર્ય જિલ્લા પંચાયતના સદસ્ય યોગા કોચ પિયુષભાઈ પટેલ સહિત હાજર સર્વે વિજેતાઓએ અભિનંદન પણ પાઠવ્યા છે। जिल्लाમાં 10 મિનિટ કંપલ્સરી એટલે ઘરે 10 મિનિટ એવી બધા પ્રેક્ટિસ કરજો। આગળ આવી જાય એ કરેલી છે। તાલુકાના હવે બધાને જણાવી દઈએ છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડને આજે આખા ગુજરાતમાં સૂર્ય નમસ્કારની કોમ્પિટિશન થઈ। એમાં સાવલી નગરપાલિકાના તમામ વોર્ડ 6 વોર્ડ અને સાવલી તાલુકાના તમામ 80 ગ્રામ પંચાયતોના તમામ વિદ્યાર્થીઓ અને નાગરિકો આજે સ્પર્ધામાં હાજર રહ્યા। એમાં સાવલી નગરપાલિકાના તમામ વોર્ડના 19 થી 9 થી 18માં, 19 થી 40માં અને 40 થી ઉપર એ 6 ઉમેદવારો અને એ જ રીતે તાલુકાના તમામ કામોથી સ્પર્ધામાં જે વિજેતા થયેલા એ ત્રણેય કેટેગરીના બીજા 6 ઉમેદવાર એમ ટોટલ 12 ઉમેદવારો અત્યારે અમે વિજેતા જાહેર કરેલા છે અને એ વિજેતા ઉમેદવારો આગળ 26 તારીખે વડોદરા જિલ્લા લેવલ અને મહાનગરપાલિકા લેવલ કોમ્પિટિશનમાં ભાગ લેશે। આપનું નામ? પિયુષભાઈ પટેલ, સાવલી તાલુકા યોગ કોચ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ।